अवाज न करता हो, कोई अवाज नहीं करता हो। રેડી રેડી આવી ગયો. રામભાઈ નામ ને પરિચય આપનો. રામભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, માનદાતા ગ્રુપ પ્રેસિડેન્ટ ગીર સોમનાથ. સાથે અખિલ ભારતીય કોળી સમાજ અમારા કાનભાઈ છે. સાથે સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના તમામ અમારા કોળી સમાજના અગ્રણીઓ છે. જે ભાડા જાફરાબાદની બાજુનું ગામ ભાડા, અમરેલી જિલ્લાનું જે ગામ ભાડાની અંદર જે ઘટના બની કે જે અમારા સમાજને એક દીકરી ઉપર તે જ ગામની અંદર રહેનારા જે દેવી પૂજક યુવાનોએ તેનું અપહરણ કર્યું. અપહરણ કર્યા પછી રેપ કર્યો. અર્ધ અગ્ન અવસ્થાની અંદર તેને મર્ડર કરી અને કૂવામાં નાખી દીધું. જેથી કરીને અમારા સમાજને એક આક્રોશતા છે કે આવી રીતના વારંવાર જો સમાજ ઉપર બનતી ઘટના છે ને એક કોળી સમાજ ઉપર એક આ મોટો ઘા લાગ્યો છે. કારણ કે આના જવાબદારમાં કોણ આવે? આના જવાબદારની અંદર શાસન આવે છે અને પ્રશાસન આવે છે. કારણ કે એનું કારણ છે કે આવી ઘટના બનતી હોય તે સમયે જો આવા આવારો લોકો અને આવા લોકો જો ગમે તે હવે ઘટના કરી નાખે ને એને કાલ ઉઠીને ફરી પાસે એને જામીન મળી જાય ને ફરી પાસે તે સમાજની અંદર એક પેલું ફેલાવવાનો પ્રયત્ન કરશે. એટલે અમારે એક એવી માગણી છે કે ગમે તેમ પ્રકારે પણ આ લોકોની ધરપકડ તો થઈ ગઈ છે, પણ એને જામીન પણ ન મળવો જોઈએ અને એને એવી ફાંસી મળવી જોઈએ કે આવનારા દિવસોના અંદર અન્ય સમાજના કોઈ લોકો પણ અથવા અન્ય સમાજ ઉપર પણ કોઈ વ્યક્તિ કે યુવાનો પણ આવો અઘટિત ઘટનાઓ ન કરી શકે. કારણ કે એક આ સમાજ ઉપરને મોટો આક્રોશ થશે. કારણ કે આવા વારંવાર હમણાં ગીર સોમનાથ જિલ્લાની અંદર હમણાં થોડાક સમય પહેલાં એક ઘટના બની, એની અંદર પણ અમારા કોળી સમાજ એક બેન ઉપર હુમલો થયો. સેકન્ડ આજે બીજા મહિનાની અંદર આ જાન્યુઆરીની અંદર બીજા ઘટના બની છે. એટલે અમારો સમાજ અત્યારે આક્રોશ છે. કારણ કે આવી જે ઘટનાઓ છે સહન કોને કરવું પડશે? કોળી સમાજને સહન કરવું પડશે. આજે 2 કરોડ ને 20 લાખ કોળી હોવા છતાં પણ આજે શાસન એના માટે પણ કંઈ કડક કાર્યવાહી નથી કરી શકતી. કડક કાર્યવાહી શાસક કરવી જોઈએ અને પ્રશાસને પણ કરવી જોઈએ કે આવા લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, જેથી કરીને આવનારા દિવસોની અંદર કોઈ પણ આવી અઘટિત ઘટના ન બને અને આવું કૃત્ય કરતાં પહેલાં કોઈ પણ સમાજનો વ્યક્તિ અથવા કોઈ પણ સમાજ છે તેના માટે નોંધ લઈ શકે. રેડી.